નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ઓકે. હવે છેલ્લા લેક્ચરમાં તમે ઓક્સાઇડ વિશેની જાણકારી માહિતી મેળવી લીધેલી હતી, બરાબર? અને આજે તમે નવો ટોપિક આખો શીખવાના છો, બફર દ્રાવણો. બફર શબ્દ આવે છે ને, આપણે ઘણી વખત બોલી બફર સ્ટોક છે, બફર એટલે શું, એની જાણકારી મેળવશો. પણ અહીંયા જે તમે છેલ્લે ક્ષાર વિશેની માહિતી મેળવેલી હતી, એના પ્રકાર તમે ભણી લીધા છે. કેટલા પ્રકારના ક્ષાર હોઈ શકે, બરાબર? તો તમે જે છેલ્લે શીખીને ગયા છો એમાં એસિડિક ક્ષાર, બેઝિક ક્ષાર, તટસ્થ ક્ષાર અને ઉભયધર્મી ક્ષાર, આ ચારની જાણકારી વાળો પ્રશ્ન આપણે પહેલો જ લીધેલો હતો. સાથે સાથે એ પણ નક્કી કરેલું છે કે ભાઈ મોટા ભાગે જે છે અધાતુના ઓક્સાઇડ એસિડિક અથવા તટસ્થ હોય. સાચું, એસિડિક અથવા તો તટસ્થ હોઈ શકે. પણ સાથે સાથે એ પણ તમને યાદ આવશે કે ઊંચી ઓક્સિડેશન સ્થિતિ ધરાવતા ધાતુના ઓક્સાઇડ પણ એસિડિક બને છે. સાચું, એક ક્લિયર. બીજું કે ધાતુના ઓક્સાઇડ મોટા ભાગે બેઝિક જ હોય, અર્ધ ધાતુ હોય તો ઉભયધર્મી હોય. Al2O3 આપણે જે ઉદાહરણ શીખેલા છે ઉભયધર્મી માટે. એટલે આ જે પ્રકાર તમારી પાસે જે મૂકેલા છે, માની લો કે મારે નંબર પાડવો હોય તો એવું કહી શકાય કે ભાઈ આ એસિડિક ક્ષાર, બીજું જે છે બેઝિક ક્ષાર, ત્રીજું તટસ્થ ક્ષાર, ચોથું ઉભયધર્મી. આ ચારનો તો તમે અભ્યાસ કરી લીધો છે. પણ આજે તમે નવું શીખવાના છો. 5 નંબર આપણે કહીએ છીએ એ મિશ્ર ક્ષાર, 6 નંબર છે સંકીર્ણ ક્ષાર અને 7 નંબર છે દ્વિક્ષાર. ચાલો, એટલે આજના તમારી પાસે નવા જે ક્ષારની માહિતી તમારે લેવાની છે એમાં 5 નંબર મિશ્ર ક્ષાર, સંકીર્ણ ક્ષાર અને દ્વિક્ષાર. કેવી રીતે નક્કી કરી શકાય? તો કે મિશ્ર ક્ષાર જે છે, મિશ્ર ક્ષાર એમાં બે ક્ષાર મિક્સ થયેલા હોય. દાખલા તરીકે હું ઉદાહરણ આપું છું કે તમારી પાસે Fe2O3 આપણે મૂકીએ સપોઝ. તો Fe2O3 જે છે એ FeO અને વચ્ચે આને શબ્દ મૂકી દઉં છું Fe. Fe2O3 બંનેનો જો તમે સરવાળો કરી નાખો, સરવાળો તો ના કહેવાય, બંને સાથે છે, તો અહીંયા મારે ફેરબદલીમાં શું કરવું પડે? તો કે Fe3 કરવું પડશે અને ઓક્સિજન 3 નહીં તો 4 થયું, તો Fe3O4. બરાબર? Fe3O4 જે છે એ આયર્ન ઓક્સાઇડ FeO અને Fe2O3 નું મિશ્રણ તૈયાર થયેલું કહેવાય. એ જ રીતે તમારે હજુ આપણે ઉદાહરણ આપી શકીએ કે Pb3O4 દાખલા તરીકે કરવું હોય, Pb3O4, તો એમાં તમે શું વિચારશો? બોલો, કોપી થશે? ના, કારણ કે Fe માં તો +2 ને +3 બે ઓક્સિડેશન સ્થિતિ છે ને. ત્યારે Fe સિવાય Pb જ્યારે તમે લો છો ત્યારે Pb+2 Pb+4 બને. એટલે અહીંયા આગળ જ્યારે તમે મૂકો, આના માટે વિચારી લો કે Pb3O4 રાખવામાં આવે તો તમારી પાસે PbO અને PbO2 એવું તમારે રાખવું પડે. પણ PbO2 એટલે બે ઓપ્શન આવી ગયા, પણ PbO ની સંખ્યા 2 લેવી પડે આની અંદર. એટલે જો હું લખી દઉં કે ટ્વાઇસ PbO રાખું અને PbO2 કરીએ આપણે, તો આ બંને નું સૂત્ર ઉપર પ્રમાણે બની ગયું. Pb ની કિંમત 3 થઈ, ઓક્સિજનની કિંમત 4 તમારી પાસે આવી ગઈ. ઓકે, હવે વાત આવે છે સંકીર્ણ ક્ષાર. તો સંકીર્ણ તો રાસાયણિક સંતુલન વિભાગમાં તમે રંગવાળો જે સંયોજન, રંગની તીવ્રતા વાળું જે શીખી લીધેલું છે એ સંકીર્ણ તો આપણે જાણીએ છીએ. તો એનું જે ઉદાહરણ તમારે લખવું છે, હું બીજું આપું, K4FeCN6. K4FeCN6. તો આ તમારું સંકીર્ણ સંયોજન બની ગયેલું કહેવાય. બરાબર? કારણ કે બે જુદા જુદા સંયોજનમાંથી બનેલું હતું. KCN પોટેશિયમ સાયનાઇડ એક સંયોજન છે અને FeCN ટ્વાઇસ ફેરસ સાયનાઇડ બીજું સંયોજન હતું. જુદા જુદા
એટલે સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવતા જુદા જુદા પ્રકારના બે દ્રાવણોને મિશ્ર કરો તો એમાંથી અલગ પ્રકારના ગુણધર્મ ધરાવતું સંયોજન બને, જેને તમે સંકીર્ણ ક્ષાર કહો છો, સંકીર્ણ સંયોજન પણ કહી શકાય, સોલ્ટ ક્ષાર. એટલે આ તમારી પાસે સંકીર્ણની વિગત આવી. અને દ્વિક્ષાર એટલે શું? તો કે બે ક્ષાર તમે ભેગા કરેલા છે. દાખલા તરીકે એમાં જાણીતું ઉદાહરણ છે K2SO4, તો પોટેશિયમ સલ્ફેટ એક સ્વતંત્ર ક્ષાર છે. ઓકે, Al2SO4 થ્રાઇસ, તો એલ્યુમિનિયમ સલ્ફેટ એ પણ એક સ્વતંત્ર ક્ષાર છે. તો બે જુદા જુદા ક્ષારને મિશ્ર કરવામાં આવે અને એનું સ્ફટિકીકરણ 24H2O જો આપણે મૂકી દઈએ તો આ જે લખેલું છે એલમ સંયોજન છે. એલમ સંયોજન એને આપણે ફટકડી શબ્દ પોટેશિયમ પણ કહેવાય, પોટેશ એલમ, એલમ સંયોજન અથવા ફટકડી નામ આવી ગયા એની અંદર. એટલે આ જે બનેલું છે એ દ્વિક્ષાર બનેલો કહેવાય એની અંદર. એવી રીતે માની લો કે હું KCl પોટેશિયમ ક્લોરાઇડ, MgCl2 મેગ્નેશિયમ ક્લોરાઇડ બે સ્વતંત્ર ક્ષાર છે ઇન્ટુ 6H2 આપણે મૂકી દઈએ તો આ પણ તમારી પાસે કયો બની ગયો કહેવાય? દ્વિક્ષાર બનેલો કહેવાય. એટલે નવા જે તમે ત્રણ ક્ષાર શીખ્યા એમાં કંઈ જ નહીં, મિશ્ર ક્ષાર છે એટલે ઓક્સાઇડ ધરાવતા બે ક્ષારનું કોમ્બિનેશન છે એટલે મિશ્ર ક્ષાર થયો કહેવાય. સંકીર્ણની અંદર આ જેમ સેમ્પલ મૂકેલું છે K4MbCl6, તો એમાંથી ધન અને ઋણ આયન મુક્ત થઈ શકે છે. એવી રીતે જો તમારે બીજું ઉદાહરણ ખબર જ છે કે CONS36Cl3, CONS36Cl3 લો તો ધન અને ઋણ Cl- બને. દ્વિક્ષારમાં બે જુદા જુદા ક્ષાર છે, એને મિશ્ર કરો અને એનું સ્ફટિકીકરણ કરવામાં આવે તો જે બને એ તમારી પાસે આ 24H2O છે ફટકડી અને આ KCl MgCl2 6H2O મૂકેલું છે. ઓકે, હવે આજે તમે નવા ટોપિકમાં જવાના છો કે જેનું નામ છે બફર દ્રાવણો. તો એમાં આપણે સ્પષ્ટતા કરીએ કે સૌથી પહેલું આ મારું વિધાન તમે જુઓ કે પહેલું સ્ટેટમેન્ટ એવું કહે છે કે કોઈ પણ જલીય દ્રાવણ તમારી પાસે હોય, રાઈટ? તો એ જલીય દ્રાવણની અંદર રહેલા H+ આયનની સાંદ્રતા નિશ્ચિત હોય. H+ આયનની જે સાંદ્રતા છે એ કેવી હોવાની? નિશ્ચિત હોવાની છે. જો એ સાંદ્રતા નિશ્ચિત હોય તો દ્રાવણની pH ચોક્કસ અથવા અચળ રહેવાની છે. એની pH છે એ પણ તમારી પાસે ચોક્કસ અથવા તો અચળ રહી શકે, રાઈટ? આ વિધાન સાવ સાચું છે. પણ હવે પ્રશ્ન એવો થયો કે ફરી પહેલું વિધાન કે કોઈ પણ જલીય દ્રાવણમાં રહેલા H+ આયનની સાંદ્રતા નિશ્ચિત રહેતી હોય છે. જો આ નિશ્ચિત હોય તો એ દ્રાવણની pH ચોક્કસ અથવા તો અચળ રહેવાની છે. પણ જો પહેલી વસ્તુ કે એ જે દ્રાવણ છે એ દ્રાવણમાં બહારથી તમે પાણી ઉમેરો, બે શક્યતા. એટલે હું આ તો તમારી પાસે એક વિધાન આવી ગયો. હવે હું ફરી પાછું આપણે ટેસ્ટ ટ્યુબ ટાઈપનું મૂકીએ. ચાલો કે ભાઈ આ ટેસ્ટ ટ્યુબની અંદર ચોક્કસ pH ધરાવતું તમારી પાસે આ દ્રાવણ છે, રાઈટ? ચોક્કસ pH ધરાવતું દ્રાવણ આપણી પાસે છે. એટલે મારે અહીંયા સામે એરો આપી દો, આનો આ ચોક્કસ pH ધરાવતું દ્રાવણ છે. પહેલી શક્યતા કે જો એ દ્રાવણને બહારથી તમે જે દ્રાવક રાખેલો છે એને બંધ કરવામાં આવે, એટલે એકચ્યુઅલી મોટા ભાગે જલીય દ્રાવણ છે એટલે પાણી ઉમેરીને બંધ કરવામાં આવે, એક શક્યતા. અથવા તો તમે બહારથી પ્રબળ એસિડ કે બેઝ એટલે આલ્કલાઇન દ્રાવણ થયું કહેવાય, એસિડ અથવા બેઝને ઉમેરવામાં આવે તો જો દ્રાવણની pH તરત બદલાઈ જશે. દ્રાવણની pH શું થાય? બદલાઈ જવાની છે. બટ નેચરલી અહીંયા પણ તમે જોઈ શકશો કે ભાઈ જો તમે એમાં બહારથી પાણી ઉમેરો અને બંધ કરો તો H+ ની સાંદ્રતા બદલાય, pH બદલાશે. એસિડ અથવા બેઝને ઉમેરશો તો પણ H+ ની સાંદ્રતા બદલાય, pH માં ફેરફાર થશે. પણ અહીંયા તમને એવું કહે છે, હવે હું શબ્દ ખાસ કહું છું કે આ જે દ્રાવણ હતું
એ દ્રાવણમાં જે રેડ પેનથી જે કન્ટેન્ટ હું ઉમેરું છું એના માટે શબ્દ મૂકવો પડે મારે નિશ્ચિત પ્રમાણમાં. જો તમે બહારથી નિશ્ચિત પ્રમાણમાં આ ફેરબદલી કરી છે. રેડી? જો દ્રાવણમાં તમે પહેલી શક્યતા કીધી છે કે તમે એને બંધ કરશો, એટલે પાણી ઉમેરીને બંધ કરશો, અથવા તો તમે એની અંદર પ્રબળ એસિડ કે બેઝને ઉમેરશો, પણ નિશ્ચિત પ્રમાણમાં છે, છતાં પણ એ દ્રાવણ પોતાની પીએચ બદલાવા ન દે, એની પીએચ જે છે એ અચળ જાળવી રાખે, એટલે બાહ્ય ફેરફાર જે છે એનો પ્રતિકાર કરે. શબ્દ કયો મૂકવો પડે આપણે? પ્રતિકાર કરી શકે, પીએચ એની અચળ જ જાળવી રાખે, તો એવા દ્રાવણને આપણે બફર દ્રાવણ કહીએ છીએ. એટલે તમારું લખેલું પહેલું સ્ટેટમેન્ટ છે, હું ફરી ક્લિયર કરું છું કે ભાઈ કોઈ પણ જલીય દ્રાવણ H+ આયનની સાંદ્રતા નિશ્ચિત ધરાવે છે, માટે એ દ્રાવણની પીએચ ચોક્કસ હોય છે. પરંતુ જો આ દ્રાવણમાં બહારથી નિશ્ચિત પ્રમાણમાં પાણી ઉમેરીને બંધ કરવામાં આવે, અથવા તો એમાં પ્રબળ એસિડ કે બેઝને ઉમેરવામાં આવે, તો આ કરેલા ફેરફારની અસરનો દ્રાવણ પ્રતિકાર કરે અને એ દ્રાવણની પીએચ અચળ જ જાળવી રાખે, તો એવા દ્રાવણને બફર દ્રાવણ કહેવામાં આવે છે. કરેક્ટ? ઓકે, આ જનરલ આપણે માહિતી આપી દીધી. હવે પ્રશ્ન કેવો થયો કે ભાઈ માનવ શરીરમાં આ જરૂરિયાત શું છે? તો આપણે પીએચ માપક્રમની જે ચર્ચા કરેલી હતી એ વખતે કહેલું છે કે ભાઈ માનવ શરીરમાં રહેલા બ્લડ, લોહીની પીએચ, બરાબર, લાળની પીએચ છે, યુરિન પેશાબની પીએચ છે, એટલે આ જે છે પીએચ નિશ્ચિત અથવા ચોક્કસ રાખવી પડે છે. માનવ શરીરમાં જે લોહીની પીએચ છે, લાળની પીએચ છે, એ પીએચ નો ગાળો જે છે એ તમારી પાસે નિશ્ચિત હોય છે. પણ એમ કહે છે કે જો પીએચ માં ફેરફાર થઈ જાય, જો પીએચ માં ફેરફાર થાય તો એની અંદર જે રાસાયણિક પ્રક્રિયા અથવા તો જૈવ રાસાયણિક પ્રક્રિયા, બે ઓપ્શન છે ને, કેમિકલ રિએક્શન પણ કહી શકાય અથવા બાયોકેમિકલ રિએક્શન પણ આપણે કહી શકીએ છીએ. રાસાયણિક પ્રક્રિયા અથવા તો જૈવિક પ્રક્રિયામાં તરત જ જો ફેરફાર થાય તો વિકૃતિ ઉત્પન્ન થશે. કરેક્ટ? એટલે એમાં ડિસ્ટર્બન્સ ઊભું થયું કહેવાય સાદી ભાષામાં. એટલે જો પીએચ માં ફેરફાર થઈ જતો હોય તો એની અંદર જે પ્રક્રિયા થાય છે એમાં વિકૃતિ ઉત્પન્ન થાય. એટલે એ સિવાય જે આપણે ફાર્માસ્યુટિકલ બોલીએ છીએ, વૈદિક પ્રોસેસ, વૈદિક એટલે મેડિસિનની જે દવા બનાવવામાં આવે એમાં પણ પીએચ નિશ્ચિત રહેવાની છે. એટલે બીજો શબ્દ આપણે લખ્યો વૈદિક અને ઔદ્યોગિક જે પ્રક્રિયાઓ થતી હોય, વૈદિક એટલે ફાર્માસ્યુટિકલ કહીએ છીએ અને ઔદ્યોગિક એટલે ઇન્ડસ્ટ્રી, એની અંદર પણ પીએચ તમારે નિશ્ચિત રાખવી પડે છે. પણ ઔદ્યોગિક ક્ષેત્રે આપણે જાણીએ છીએ કે પીએચ કાં તો એસિડિક માધ્યમમાં પ્રક્રિયા થતી હોય અથવા તો બેઝિક માધ્યમમાં પ્રક્રિયા થતી હોય. એટલે આપણી પાસે બફર બે પ્રકારના હોઈ શકે. બરાબર છે? કારણ કે ઔદ્યોગિક ક્ષેત્રે જે રાસાયણિક પ્રક્રિયા થવાની છે એ રાસાયણિક પ્રક્રિયા બે શક્યતા છે. કાં તો તમે એસિડિક માધ્યમમાં પ્રક્રિયા થતી હોય અથવા તો આપણે કહીએ છીએ કે બેઝિક માધ્યમમાં પ્રક્રિયા થતી હોય છે. એટલે ફાઇનલ થઈ ગયું કે તમારી પાસે કાં તો એસિડિક માધ્યમ અથવા બેઝિક માધ્યમમાં જો પ્રક્રિયા થતી હોય મોટા ભાગની, તો તમારી પાસે બે પ્રકારના પીએચ ના દ્રાવણો હોવા જોઈએ. એસિડિક પીએચ ધરાવતું એટલે 7 કરતા ઓછી, અને બેઝિક પીએચ તો 7 કરતા વધુ ધરાવતા બે પ્રકારના તમે બફર બનાવી શકો. સાચું? એટલે હવે એ બને કઈ રીતે, તો ફરી પાછો આપણે બ્લોક કરી દઈએ. અહીંયા બંનેમાં કોમન વસ્તુ છે. આપણે જે પ્રશ્ન છે આટલી વિગત એ પછીના ક્વેશ્ચનમાં તમે જુઓ, લખાણ આપેલું છે કે ભાઈ એસિડિક બફરની બનાવટ સમજાવો અને એની પીએચ ગણવા માટેનું સૂત્ર તમારે મેળવવું છે.
એસિડિક બફરની બનાવટ સમજાવો અને એની પીએચ ગણવા માટેનું સૂત્ર જોઈશે. એ શીખો એવી જ કોપી પ્રશ્નની છે તમારી પાસે કે ભાઈ બેઝિક બફરની બનાવટ સમજાવવાની છે અને એની પણ પીએચ ગણવા માટેનું તમારે સૂત્ર મેળવવું છે. બંને પ્રશ્નમાં કોમન છે એટલે હું સમજૂતી અહીંયા જ મૂકું છું કારણ કે ત્યાં આપણે મેથેમેટિકલ સ્ટેપ વળી ચર્ચા કરવાની છે. લખાણ આ જે ઉદાહરણમાં આપણે લખીએ છીએ એ બંને પ્રશ્નમાં સ્ટાર્ટિંગ તમારો ફકરો છે એટલે હું અહીંયા આપી જ દઉં કે તમારી પાસે આ જે મુદ્દો છે એ લખો છે ફરી રિપીટ કરવાનો. અહીંયા પણ બનાવટનો મુદ્દો ફરીથી તમારે રિપીટ કરવો પડે. તો હવે બફર જે છે એ બે પ્રકારના બફર બની શકે. પહેલા બફરની બનાવટમાં તમને એમ કહે છે કે ધારો કે તમારી પાસે કોઈ પણ નિર્બળ એસિડ છે, જો હું આમ પાત્ર દોરું છું કે નિર્બળ એસિડ છે, ઓકે, અને એ નિર્બળ એસિડ જ્યારે પ્રબળ બેઝ સાથે પ્રક્રિયા કરે અને એની પ્રક્રિયાથી ઉત્પન્ન થયેલો ક્ષાર છે, બરાબર, જો આપણને આકૃતિ ખાસ દોરું છું એમાંથી બનેલો આ ક્ષારનું દ્રાવણ છે. ઉદાહરણ તો મૂકીએ છીએ આપણે સાથે સાથે કે ભાઈ આ જે લખેલું છે નિર્બળ એસિડ છે એટલે હું દાખલા તરીકે એવું જ કહું કે નિર્બળ એસિડ તરીકે CH3COOH લઉં છું, ઓકે, અને એ જ નિર્બળ એસિડ જે છે એ પ્રબળ બેઝ સપોઝ NaOH સાથે પ્રક્રિયા કરે, પણ એ પ્રબળ બેઝ સાથે પ્રક્રિયા કરે તો તમારી પાસે જે ક્ષાર બનવાનો છે એ ક્ષાર કયો બને? CH3COO Na ક્ષાર બની ગયો. ચલો હું ક્ષાર લખું છું અને નીચે મારે નિર્બળ એસિડ પણ કીધેલું છે, રાઈટ. આ બંનેનું જે મિશ્રણ તૈયાર થાય, બંનેના દ્રાવણનું તમારી પાસે મિશ્રણ છે, તો એ જે મિશ્રણ તૈયાર થયું એ ઓલવેઝ એસિડિક બફર બનવાનો છે, એસિડિક બફર, અને એની પીએચ લગભગ 4.75 છે, એટલે એ લખી નાખો કે <7 છે. એટલે બંને બનાવટ માટે આવી ગયું કે તમારી પાસે કોઈ પણ નિર્બળ એસિડ હોય, આ નિર્બળ એસિડ છે, એસિડિક એસિડ, અને નિર્બળ એસિડની પ્રબળ બેઝ સાથેની પ્રક્રિયાથી બનેલો ક્ષાર છે. એ બંનેનું જ્યારે તમે મિશ્રણ કરો, આ બંનેનું જ્યારે તમે મિશ્રણ કરશો ત્યારે તમારી પાસે જે બને એ એસિડિક બફર મળે અને એની પીએચ, આપણી પીએચ છે એ 4.75 છે, <7 છે, એટલે એસિડિક બફર બની ગયું. એટલે સામે તમારી પાસે આ જે લખાણનું વાક્ય છે આવી જ ગયું કે ભાઈ નિર્બળ એસિડ અને તેના પ્રબળ બેઝ સાથેની પ્રક્રિયાથી ઉત્પન્ન થયેલા ક્ષાર ના મિશ્રણથી એસિડિક બફર બને છે. હજુ એકવાર, નિર્બળ એસિડ તમારું લખાણ આવી ગયું છે, રાઈટ. જો ખાલી ટપકા પાડું છું કે નિર્બળ એસિડ અને તેની પ્રબળ બેઝ સાથેની પ્રક્રિયાથી બનેલા ક્ષાર ના મિશ્રણથી તમારી પાસે જે બફર બને એ એસિડિક બફર તૈયાર થયું, એની પીએચ <7 હોય. આ તમને એક સેમ્પલ આપેલું છે. ચલો હવે એવી જ રીતે એનાથી ઉલટું કરવું છે. 2 નંબર આપી દો તો મારે બધું જ વાર્તાલાપ ઉલટો કરવાનું હતું, એમના પાત્ર મૂકી દઉં છું, અહીંયા પણ મૂકી દઉં છું. તો પહેલામાં પહેલું અહીંયા લેવો પડશે નિર્બળ બેઝ, ઓકે, અને એ જે નિર્બળ બેઝ છે એની પ્રબળ એસિડ સાથેની પ્રક્રિયાથી ઉત્પન્ન થયેલો ક્ષાર તમારે લેવાનો છે, રાઈટ. આ આપણી પાસે તૈયાર છે. ફરી પાછી કલર પૂરતી આપણે બદલી નાખીએ કે ભાઈ આ નિર્બળ બેઝ છે, નિર્બળ બેઝ અને પ્રબળ એસિડ તરીકે હું HCl લઈ લઉં છું અહીંયા આગળ, અને એમાંથી ઉત્પન્ન થયેલો ક્ષાર લેવાનો છે. પણ નિર્બળ બેઝ તરીકે આપણે સમીકરણ W પેનથી લખું છું કે ભાઈ NH4OH, દાખલા તરીકે NH4OH જે છે એ નિર્બળ બેઝ છે, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ, અને એ નિર્બળ બેઝની પ્રબળ એસિડ HCl સાથેની પ્રક્રિયાથી બનેલો ક્ષાર છે. તો એ જે ક્ષાર બનશે એ NH4Cl પોતે ક્ષાર બની ગયેલો કહેવાય, અને એની પ્રક્રિયાથી જે બફર બને એ બેઝિક બફર તૈયાર થવાનું છે.
અને એની પીએચ આશરે 9.25 છે, 9.25 છે, વિચ ઇઝ ગ્રેટર ધેન 7 છે. જોજો ફરીથી. એટલે બીજો પ્રકાર આવી ગયો કે ભાઈ નિર્બળ બેઝ હોય, એ નિર્બળ બેઝની પ્રબળ એસિડ સાથેની પ્રક્રિયાથી બનેલો ક્ષાર છે. એ બંનેનું જ્યારે મિશ્રણ કરવામાં આવે ત્યારે તમારી પાસે બેઝિક બફર તૈયાર થવાનો અને એની પીએચ અને આ ઉદાહરણ છે એની પીએચ 9.25 છે, એટલે ગ્રેટર ધેન 7 થઈ ને, પેલી લેસ ધેન 7 હતી તમારી પાસે. તો બે પ્રકારના બફર દ્રાવણો આપણે મેળવી શકીએ. મેં પહેલા ચોખવટ કરી કે ભાઈ ઔદ્યોગિક ક્ષેત્રે જે રાસાયણિક પ્રક્રિયા થતી હોય, કાં તો એસિડિક માધ્યમમાં થાય અથવા તો બેઝિક માધ્યમમાં થતી હોય. તો એસિડિક માધ્યમમાં પ્રક્રિયા થતી હોય તો તમારે બફર 7 કરતાં ઓછી પીએચ વાળું ઉપયોગમાં લેવું પડે, અને જો બેઝિક માધ્યમમાં પ્રક્રિયા થતી હોય તો જે બફર તમે ઉપયોગમાં લો એની પીએચ 7 કરતાં વધુ રહેવાની છે. પણ એ બફર બનાવવા માટેની પદ્ધતિ આ પ્રકારની થઈ ગઈ. રેડી? એટલે સામે બેઝિક બફરની બનાવટ સમજાવીને એની પીએચ ગણવાનું સૂત્ર જે પ્રશ્ન મૂકેલો છે એમાં ફરી પાછું સામેનું જ તમે ઉદાહરણ આપી દેવાના છો આની અંદર. બરાબર? એટલે આ લખાણ કે ભાઈ નિર્બળ બેઝ છે અને નિર્બળ બેઝની પ્રબળ એસિડ સાથેની પ્રક્રિયાથી ઉત્પન્ન થયેલો ક્ષાર છે. એ દ્રાવણનું જે મિશ્રણ બને એ તમારી પાસે બેઝિક બફર તૈયાર થવાનો અને એની પીએચ ગ્રેટર ધેન 7 બનવાની છે. અહીં આગળ માત્ર ને માત્ર હું દાખલા તરીકે જે છે ઉદાહરણ મારે મૂકવું છે કે ભાઈ NH4OH અને NH4Cl ની પ્રક્રિયાથી બનેલું બફર દ્રાવણ. ચલો આવી ગયું. તો સામે બીજા ઘણા બધા હોઈ શકે. આ તો આપણે સિમ્પલ એક તો યાદ રાખો પરીક્ષામાં લખવા માટે. અહીંયા પણ તમે આપી દો કે ભાઈ એસિટિક એસિડ નિર્બળ એસિડ છે અને એની પ્રબળ બેઝ સાથેની પ્રક્રિયાથી બનેલો ક્ષાર CH3COO. આ બંનેના મિશ્રણથી પણ તમારી પાસે બફર દ્રાવણ આવી ગયું. રેડી? એટલે પહેલામાં પહેલું આટલી ચર્ચા કર્યા પછી તમે એટલું કહી શકો છો કે ભાઈ જે દ્રાવણમાં બહારથી પાણી ઉમેરીને મંદ કરવામાં આવે અથવા તો જે દ્રાવણને મંદ કરવામાં આવે અથવા તો તેમાં બહારથી પ્રબળ એસિડ કે બેઝને ઉમેરવામાં આવે છતાં પણ એ બાહ્ય ફેરફારની અસરનો પ્રતિકાર કરે. શબ્દ શું કહો છો આપણે? પ્રતિકાર કરી શકે, અર્થાત એની પીએચ બદલાવા ન દે, પીએચ અચળ જ જાળવી રાખે, તો એવા દ્રાવણને આપણે બફર દ્રાવણ કહીએ છીએ. ઓકે, હવે જવું છે આપણે સૂત્ર પર. તો એસિડિક બફરની પીએચ ગણવી છે એટલે આગળ વધતા જઈએ. મોટા ભાગનો અહીંયા તમે ક્લિયર કરશો એવી જ કોપી તમે સામે આપવાના છો બેઝિક માટે. એટલે સમજૂતીમાં હું લખાણ આપું છું કે ભાઈ ધારો કે HA નિર્બળ એસિડ છે. HA નિર્બળ એસિડનું જ્યારે જલીય દ્રાવણ બનાવવામાં આવે છે, જે મેં બ્લોક કર્યું. ધારો કે HA નિર્બળ એસિડનું જ્યારે જલીય દ્રાવણ બનાવવામાં આવે તો આપણે સમીકરણ બનાવતા જઈએ કે ભાઈ HA એ જ્યારે પાણી સાથે સંયોજાય તો એની અંદર H3O પ્લસ વત્તા A માઇનસ આયન બને. બરાબર છે? આ આપણું સમીકરણ. હવે એની અંદર હું ખાસ જમણી બાજુ લખું છું કે ભાઈ આ સંયુગ્મી એસિડ થયો કહેવાય ને, સંયુગ્મી એસિડ થયો અને આ તમારી પાસે સંયુગ્મી બેઝ છે. કરેક્ટ? ઓકે, આ જે સમીકરણ આપેલું છે એ સમીકરણનું વિયોજન અચળાંકી એનું સૂત્ર લખી નાખીએ તો પછી ઉપરોક્ત સંતુલિત પ્રક્રિયા માટે જો આપણે વિયોજન અચળાંકી એનું સૂત્ર લખીએ તો તમે H3O+ ની સાંદ્રતા ઉપર, A- ની સાંદ્રતા નીપજ તરીકે ઉપર છે અને Ka લખાઈ ગયું છે, એટલે માત્ર HA ની જ સાંદ્રતા તમે લખવાના છો. એટલે HA = 1 + 2 × 10⁻⁴ - 1 + 2 × 10⁻⁴ - 1 + 2 × 10⁻⁴ - 1 + 2 × 10⁻⁴ - 1 + 2 × 10⁻⁴ - 1 + 2 × 10⁻⁴ - 1 + 2 × 10⁻⁴ - 1 + 2 × 10⁻⁴ - 1 + 2 × 10⁻⁴ - 1 + 2 × 10⁻⁴ - 1 + 2 × 10⁻⁴ - 1 + 2 × 10⁻⁴ - 1 + 2 × 10⁻⁴ - 1 + 2 × 10⁻⁴ - 1 + 2 × 10⁻⁴ - 1 + 2 × 10⁻⁴ - 1 + 2 × 10⁻⁴ - 1 + 2 × 10⁻
આ તમારું કે માટેનું સૂત્ર તૈયાર થયેલું છે. જે સાચું છે એને હું બ્લોક કરી દઉં. ઓકે, અને એ આપણું જે સમીકરણ છે એ આના માટે છે ને, એટલે ખાલી સમીકરણને પણ હું બ્લોક કરી દઉં. નીચલું લખાણ તમે જોઈ લેજો કે ભાઈ સંયુગ્મી એસિડ છે, સંયુગ્મી બેઝ તરીકે લખેલું છે. હવે આ સમીકરણને પુનઃરચતા, એટલે આ સમીકરણને તમે ફરીથી લખશો તો માની લો કે હું H3O+ ને સૂત્ર કરતા કરી દઉં. જો આપણે H3O+ ને સૂત્ર કરતા કરી દઈએ ત્યાં આગળ તો ઉલટું થશે ને. આ જે લખાણ છે તો K ઇન્ટુ A- અપોન HA+ લખી શકાશે. એટલે H3O+ ની સાંદ્રતાને જો સૂત્ર કરતા કરીએ તો K ઇન્ટુ HA ની સાંદ્રતા ઉપર લખાશે, A- ની સાંદ્રતા તમે નીચે લખી શકો. બરાબર, આ રીતે લખેલું છે. હવે મુદ્દો એમ છે, બધા સ્ટેપ આપણે લખતા નથી કારણ કે મારા કરતા ગણિત તમને સારું આવડે છે. અહીંયા એવું લખેલું છે કે બંને બાજુ ઘાતાંક લઈને પદોની પુનઃ ગોઠવણી કરવામાં આવે તો જોતા જાઓ. પહેલો શબ્દ કીધો છે કે બંને બાજુ ઘાતાંક લેવાનો છે, બંને બાજુ, અને પદની તમે પુનઃ ગોઠવણી કરવાના છો. હવે નેચરલી ધારો કે તમે બંને બાજુ log લેશો એટલે log H3O+ બરાબર log K પ્લસ log HA અપોન A- લખ્યું તમે. અચ્છા, ફેર ગોઠવણી કરવી છે તો જ્યારે H3O+ log વાળો છે એટલે પેલી બાજુ લઈ જાઓ તો અથવા તો તમે માઇનસ નિશાની કરી નાખો ને. ચલો હજી એક સ્ટેપ લખીએ. માની લો કે તમે, હું એવું લખું કે log H3O+ બરાબર log K બ્રેકેટ કરું છું અને પ્લસ log HA અપોન A- લખેલું છે ને, આ તમે કરેલું છે. બંને બાજુ તમે ઘાતાંક તો લખી નાખેલું છે. અને હવે જો આપણે અહીંયા નિશાની માઇનસ કરી નાખીએ, જો આપણે દરેકની નિશાની હું માઇનસ કરું છું એટલે આ બાજુ ખાલી નીચે લખું છું. આ માઇનસ નિશાની મારે કરવી હોય, નિશાની હું ચેન્જ કરી નાખું તો તમે જે પદ લખવાના છો કે -log H3O+, -log H3O+, એટલે એની જગ્યાએ pH લખી શકાય. આ -log K લખેલું છે તો ત્યાં તમે pK પણ લખી શકવાના છો. અને અહીંયા આગળ આ જે માઇનસ તમે કરેલું છે, જો આ તમે માઇનસ રાખતા હો અત્યારે તો ઉપલું પદ તમારી પાસે કેવું બનવાનું છે? આ માઇનસ રાખો તો એઝ ઇટ ઇઝ છે, બરાબર. પણ બંને બાજુ ત્યારે માઇનસ કરવામાં આવે તો આ પ્લસ જ જો રાખવું હોય તો મારે log A- ની સાંદ્રતા છેદમાં HA ની સાંદ્રતા લખી શકાય. કરેક્ટ. pH બરાબર pK, pH બરાબર pK વત્તા log A- અપોન HA ની સાંદ્રતા તૈયાર કરી દીધી કહેવાય. અથવા તો તમે આ જે લખાણ આપેલું છે આ સમીકરણને હું બ્લોક કરી દઉં અને અથવા કરીને આપણે લખીએ છીએ તો ફરી પાછું સૂત્ર આપી દઉં કે pH બરાબર pK પ્લસ log. હવે A- ની જગ્યાએ તમે સંયુગ્મી બેઝ શબ્દ વાપરી શકો. સંયુગ્મી બેઝ છે પણ કોણ છે? A- છે આપણી પાસે. આખો કૌંસ કરી નાખીએ, એની સાંદ્રતા થઈ. અને છેદમાં તમે જે લખવાના છો એ HA છે તો HA નિર્મળ એસિડ છે એટલે આ આખો શબ્દ લખીએ. ચાલો, જગ્યા છે નિર્મળ એસિડ પણ એ પોતે HA છે. કરેક્ટ. તો આ સૂત્ર પણ તમે મૂકી શકો છો આની અંદર. વચ્ચે તમે અથવા મૂકેલું જ છે એટલે આને પણ હું બ્લોક કરી દઉં. આ જે સૂત્ર છે એને પણ આપણે બ્લોક કરી દીધેલું છે. હવે પરિસ્થિતિ કેવી થઈ? વચ્ચે જો રેડ પેનથી અથવા શબ્દ આપણે કરી દઈએ. હવે આ જે સમીકરણ છે એ સમીકરણની અંદર તમે જો સંયુગ્મી બેઝ A- ની સાંદ્રતા જે છે, સંયુગ્મી બેઝ A- ની સાંદ્રતા
અને નિર્બળ એસિડ HA ની સાંદ્રતા તમે લેવાના છો. બરાબર? પહેલામાં પહેલું આ સૂત્ર સાચું જ છે, પણ હવે પ્રશ્ન એવો થયો કે HA જે છે એ નિર્બળ એસિડ છે ને. જો નિર્બળ એસિડ હોય તો એનું આયનીકરણ અંશતઃ થવાનું છે, એટલે તમે એની મૂળ સાંદ્રતા તરીકે જ લઈ શકો. એ સાંદ્રતામાં કોઈ ઘટાડો થતો નથી, કારણ કે અંશતઃ આયનીકરણ થશે. પણ અહીંયા A- ની જે સાંદ્રતા છે એ કેવી રીતે બનવાનું છે? તો કે ક્ષારનું જ્યારે આયનીકરણ થઈને A- તમારી પાસે મુક્ત થયેલો છે, એટલે આ જે સૂત્ર લખેલું છે આની અંદર એને તમારે ફેરબદલી તરીકે હજુ અથવામાં મારે સમીકરણ લખવું હોય, આ તો ઓલરેડી છે જ, ફરી પાછું આપણે અથવા આપી દઈએ તો એવું બનાવી શકાય કે pH બરાબર pK પ્લસ log, અહીંયા જે A- છે એ ક્ષારની સાંદ્રતા પણ લખી શકાય અને નીચે જે છે એસિડની સાંદ્રતા પણ તમે શબ્દ વાપરી શકો છો. તો આવું સૂત્ર પણ તમે બનાવી શકો છો. કરેક્ટ? એને પણ હું લખ કરી દઉં. જો લગભગ મોટા ભાગના તમારી પાસે તૈયાર થઈ ગયેલા છે કે ભાઈ આ ઘાતાંક લઈને બંને બાજુ પદોની પુનઃ ગોઠવણી કરી. બરાબર? હવે તમે ચોખવટ કરી કે ઉપર સંયુક્તની બેઝ છે નિર્બળ એસિડ HA છે, પણ નિર્બળ એસિડ હોવાથી એનું અંશતઃ આયનીકરણ થવાનું છે, એટલે એ જે સાંદ્રતા છે એ સાંદ્રતા તમે મૂળ સાંદ્રતા તરીકે સ્વીકારી શકો અને ઉપર તમારી પાસે ક્ષારની સાંદ્રતા છે. પણ જો આ સમીકરણની અંદર એસિડની જે મોલર સાંદ્રતા છે એ સંયુગ્મી બેઝની સાંદ્રતા રાખતા હો, બરાબર? એટલે અહીંથી આપણી પાસે કન્ડિશન છે કે જો ક્ષારની સાંદ્રતા અથવા તો સંયુગ્મી બેઝની સાંદ્રતા, એટલે હું હવે આ સૂત્ર પ્રમાણે એવું લખી નાખું ને કે ભાઈ ક્ષારની સાંદ્રતા બરાબર એસિડની સાંદ્રતા હોય, જો બંનેની મોલર સાંદ્રતા સરખી રાખેલી હોય, આ જે સાંદ્રતા છે એ કેવી છે? મોલર સાંદ્રતા આપણે શબ્દ મૂકી દીધો. જો મોલર સાંદ્રતા તમે સરખી રાખો તો pH બરાબર pKa બની જાય. pH બરાબર pKa જેટલું જ તમારી પાસે બનશે. એટલે કોઈ પણ એસિડનો જે વિયોજન અચળાંક અચળ છે, નિશ્ચિત છે ને, તો એ જે pKa નું જેટલું મૂલ્ય છે એટલી જ pH તમને બતાવે. એટલે જો તમે આ ઉદાહરણ રાખેલું હોય એસિટિક એસિડ ને સોડિયમ એસિટેટ ક્ષારનું, જો તમે મોલર સાંદ્રતા સમાન લઈ લો, આ મોલર સાંદ્રતા તમે સમાન રાખેલી હોય તો pH બરાબર pKa બની જાય અને pH નું મૂલ્ય લગભગ, એટલે હું લખી દઉં, લગભગ તમારી પાસે 4.75 કે 76 4.76 જેવી તમને pH મળે છે. 4.76 જ pH તૈયાર થઈ ગઈ કહેવાય. કરેક્ટ? એટલે કહેવાનો અર્થ એમ કે આ એસિડ માટે જેવી ચર્ચા કરી છે એ જ બાબત આપણે બેઝ માટે જઈએ છીએ. વધો આગળ. તો પહેલું તમે જે મૂકેલું છે કે ભાઈ બેઝિક બફરની બનાવટ સમજાવો અને pH ગણવા માટેનું સૂત્ર આપી દો. તો આપણી નિર્બળ બેઝ, એ નિર્બળ બેઝની પ્રબળ એસિડ સાથેની પ્રક્રિયાથી બનેલો ક્ષાર છે. બરાબર? એટલે આપણે અહીંયા આગળ આને નીચે નિર્બળ બેઝ શબ્દ આપેલો છે બ્રેકેટમાં, અને નિર્બળ બેઝની પ્રબળ એસિડ સાથેની પ્રક્રિયાથી બનેલો ક્ષાર છે અને એનું જે મિશ્રણ છે એ આપણી પાસે બફર દ્રાવણ આવી ગયું. તો જેવી રીતે આ સૂત્ર માટે તમે જેમ ચર્ચા કરો છો એવું સીધું જ હવે આપણે લખી નાખીએ કે ધારો કે નિર્બળ બેઝનું સમીકરણ તમે આપેલું હોય તો એના માટે KB સૂત્ર બનવાનું છે ને. હવે KB ની બદલે આપણે બધી ચર્ચા કર્યા પછી અહીંથી બધું કોમન આવ્યું, સીધું જ તમે જો સૂત્ર લખી નાખો તો મારે pH ની બદલે આ જે pH સિમ્બોલ વાપરેલો છે pH, એની બદલે તમે જો સૂત્ર તરીકે લખો તો POH મારે લખાશે, આપણે આનો ઉપયોગ કરીએ છીએ POH બરાબર PKB લખવું પડશે. બેઝ છે એટલે P K છે ને પેલે PKB લખીએ અને પ્લસ અહીંયા log. હવે HA જે લખેલું છે હું અત્યારે ગુજરાતીમાં લખી નાખું છું તો એ સંયુગ્મી એસિડ બન્યો કહેવાય. હું સંયુગ્મી એસિડ છે, સંયુગ્મી એસિડ તરીકે આપણે મૂકીએ છીએ અને નીચે આ બ્રેકેટ
અને નીચે તમારી પાસે નિર્બળ પણ લખવો પડે. જેમ નિર્બળ એસિડ છે તો નિર્બળ બેઝ શબ્દ વાપરવો પડે. હવે નિર્બળ બેઝ માટે આપણે બી સિમ્બોલ વાપરેલો છે અને સંયુગ્મીમાં BH+ કરી દઉં છું. તો આ જે સૂત્ર છે એને રેડ પેનથી પહેલા બ્લોક કરી દો. બંનેની કમ્પેરિઝન કરો છે. આ આપણે જે સૂત્ર લખેલું છે આ ટીક માર્ક કરેલું અને અહીંયા તમારી પાસે ટીક માર્ક કરેલું લગભગ એની જેવું જ સૂત્ર થયું ને કે ભાઈ pH છે તો આપણી પાસે અહીંયા pOH છે, pKa છે નિર્બળ એસિડ માટે તો અહીંયા તમારી પાસે pKb છે પ્લસ આ જે log તરીકે લખો આપણે સીધું પ્યોર ગુજરાતી જ વાપરીએ છીએ કે ભાઈ એ સંયુગ્મી એસિડ બને તો BH+ છે, BH+ H+ નો ઉમેરો થયો છે અને નીચે નિર્બળ બેઝ તરીકે તમે B ઘટકને લઈ લીધેલું છે નિર્બળ બેઝ તરીકે. એટલે આ સૂત્ર તમારી પાસે તૈયાર થઈ ગયું. પણ આપણે તો ખાસ જોજો બેઝની pH ગણવાની છે ભાઈ, pOH નથી ગણવાની, બેઝની પણ pH તમારે શોધવી છે. એટલે અહીંથી તમારી પાસે બે નવા માહિતીના સૂત્રો જાણો છો, પરંતુ શું લખી શકો? આપણે જાણીએ છીએ કે શું જાણો છો તો કે તમારી પાસે પહેલું સૂત્ર pH વત્તા pOH બરાબર pKw છે. આ સૂત્ર જાણો છો pKw છે. તો એના પરથી therefore તમે લખી નાખો અહીંયા. તો મારે અહીંયા જોશે કઈ રાશિ pOH જોઈએ છે ને, તેથી pOH બરાબર મારે લખવું હોય તો pKw માઇનસ pH બની જશે, રાઈટ. અને બીજી રાશિ પણ તમે જાણો છો કે pK પ્લસ pKb બરાબર pKw સૂત્ર પણ તમે જાણો છો. તો અહીંયા તમારે જોશે pKb, તો pKb ને સૂત્ર કરતા કરી દો તો pKw માઇનસ pK લખી શકાય ને. ચલો બ્રેકેટ વાળું. તો આ ઉપરોક્ત કિંમતો સમીકરણમાં મૂકી દો. જો તમે આ કિંમતો જે છે, આ જે કિંમતો છે એ ઉપલા સમીકરણમાં મૂકી દો તો પહેલામાં પહેલું pOH ની જગ્યાએ મારે pKw મૂકવાનું ને અને માઇનસ pH લખવાનું થાય. ચલો બ્રેકેટ પણ કરો અને બરાબર ન કરો તો પણ ચાલશે. ચલો ઘણા બોક્સ થઈ જશે નહીં તો કરી નાખો. અને pKb ની જગ્યાએ તમે ફરી પાછું લખશો pKw માઇનસ pK લખવાનું અને પ્લસ log. હવે હું ખાલી સંજ્ઞા વાપરું છું. સંયુગ્મી એસિડ BH+ છે અને સંયુગ્મી બેઝ B ની સાંદ્રતા લખેલી છે. તો આના પરથી જેવી રીતે સૂત્ર બંને બાજુ pKw તો કેન્સલ થઈ ગયું ને, લખ્યું છે તમે pKw જો રાશિ કેન્સલ કરવાના છો તો ફાઇનલ આગળ પાછળ શિફ્ટિંગ કરો ફરી પાછું pH નું સૂત્ર. તો આપણી પાસે શિફ્ટ કરી નાખ્યું એટલે pH બરાબર pKa થઈ ગયું ને, આ બાજુ ને આ બાજુ તો pH બરાબર pKa એની અંદર અને પ્લસ તમારી પાસે વ્યસ્ત થઈ જવાનું છે HA માઇનસ છે તો A માઇનસ ઉપર ને HA છે. તો અહીંયા આગળ તમારી પાસે બેઝની જે સાંદ્રતા છે નિર્બળ બેઝ અને પેલું સંયુગ્મી એસિડ તરીકે તમે મૂકવાના છો એટલે log તરીકે. તો પહેલા તો pK આને આ બાજુ લાવો પેલા ને પેલી બાજુ લઈ ગયા છીએ એટલે સરવાળે આ બે શિફ્ટ થયું છે અથવા તો pH ને સૂત્ર કરતા કરવાના છો. તો પેલું હજી તમારે આને આ જ રાશિ લખવી હોય તો મારે તો કોમન જ સૂત્ર તૈયાર કરવાનું થયું ને કે ભાઈ pH બરાબર pKa થયું પ્લસ આ જ કોપી પ્લસ કરી ડાયરેક્ટ લખી નાખું છું. હવે તેટલું તો આવડે છે કે log સંયુગ્મી બેઝ એટલે BH+ ની સાંદ્રતા લખાશે અને નીચે બેઝની સાંદ્રતા પણ તમે લખી શકો છો. એટલે આ સમીકરણને બ્લોક કરી દો, રાઈટ. એટલે સંયુગ્મી બેઝ છે તો પેલામાં તમારી પાસે સંયુગ્મી એસિડ છે, નિર્બળ એસિડ છે તો સામે નિર્બળ બેઝ છે. તો બંને સૂત્ર એક જ સરખા
બની ગયેલા કહેવાય. પણ એ શું બન્યું છે? બેઝની સાંદ્રતા. પણ હવે આ જ્યારે તમે લખો, નિશાની તમારે બદલવી થાય ને, એટલે હું રેડ પેન વાપરું છું પાછું અહીંયા આગળ. PK માઇનસ થવાનું છે, રાઈટ? હવે તમારું સૂત્ર સાચું પડી ગયેલું કહેવાય. તો આ કોપી બની. અહીંયા આગળ pH બરાબર PK પ્લસ હતું, pH બરાબર PK પણ માઇનસ છે. ઓકે, આની આ જ વસ્તુ કે જો સંયુગ્મી એસિડની સાંદ્રતા એટલે BH+ ની સાંદ્રતા બરાબર નિર્બળ બેઝની સાંદ્રતા એટલે મોલર સાંદ્રતાને જો સમાન લેવામાં આવે, જો તમે મોલર સાંદ્રતાને સમાન લઈ લો તો pH બરાબર PK બની જાય, રાઈટ? એ તમારી પાસે pH બરાબર PK બની જવાનું છે. અને એ જે તમારું ઉદાહરણ છે NH4OH NH4Cl નું જે બફર દ્રાવણ છે એની pH તમે કેટલી કીધેલી છે? 9.25 છે ને? તો એ pH નો ગાળો તમારી પાસે લગભગ 9.25 જ મળવાનો છે. એટલે pH બરાબર PK બની જાય. એટલે કહેવાનો અર્થ એવો કે આટલી ચર્ચા કર્યા પછી આ બધું બફર દ્રાવણની માહિતી હતી સાંદ્રતા પરથી. તો બફર દ્રાવણની pH એ એસિડના PK ના મૂલ્ય પરથી એના પર પણ આધાર રાખે છે, અને બેઝ માટે પણ PK ના મૂલ્ય પર પણ આધાર જ રાખે છે. સાથે સાથે જે નિર્બળ એસિડ અથવા નિર્બળ બેઝ છે એની સાંદ્રતા અને પ્રક્રિયાથી જે ક્ષાર બનેલો છે એ ક્ષારની સાંદ્રતાને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. તો આ સૂત્ર લખીએ અહીંયા આગળ, તો pH બરાબર PK માઇનસ છે અહીંયા log ક્ષાર છેદમાં બેઝ પણ લખી શકાય. જો ક્ષાર તરીકે તમે ઉપર રાખો પેલું નીચે લઈ શકો છો, બરાબર? એટલે કહેવાનો અર્થ એમ છે કે આની અંદર તમે બંને ટાઈપની માહિતી લઈ શકો. એટલે આ આખી ચર્ચા તમારી પાસે બફર દ્રાવણની હતી અને ઓક્સાઇડના જે તમે જૂના પ્રકાર હતા એટલે હવે તમે જોઈ લીધું કે ભાઈ 7 પ્રકાર બની ગયા ને: એસિડિક ઓક્સાઇડ, બેઝિક ઓક્સાઇડ, તટસ્થ ઓક્સાઇડ, ઉભયધર્મી. આ 4 હતા. પાંચમું તમે મિશ્ર ક્ષાર એટલે મિશ્ર ઓક્સાઇડ જ કહેવાય ને, સંકીર્ણ ક્ષાર અને દ્વિક્ષાર. દ્વિક્ષાર એ ઓક્સાઇડ સ્વરૂપની અંદર તમે ફેરબદલી કરી શકો. એટલે આ જે ક્ષાર માટેનો જ વિભાગ હતો. ઓકે, આ તો તૈયાર કરી રાખો. ફરી પાછા નવા ટોપિક સાથે ભેગા થઈએ છીએ. ઓકે, આવજો, બાય.